આપણા જિલ્લામાં કેટલા કામ થયા એ તો બધાને બતાવવું પડે ને, અવાજ પડે ને. આ અવાજ સારો આવે છે. આપણે જાય છીએ ટેમ્પો લઈને, જરા કેમેરો દૂર રાખજો, હરકો દેખાય. આપણે જાય છીએ ટેમ્પો લઈને જુનાગઢ. ટેમ્પો છે આપણે કરશનભાઈ કુંભાભાઈ કંડોરિયા, આપણા માનનીય પ્રમુખશ્રી. ગાડીમાં માલ પૂરો ભર્યો હોય. તમે મિત્રો રોડ રસ્તા જુઓ, માણાવદર બાટવાના, આ લોકોએ કઈ કામ જ નથી કર્યું. બતાવો કઈ કામ નથી કર્યું આ લોકોએ. હું સ્પેશિયલ રોડ રસ્તા જોવા માટે આ ટેમ્પો લઈને નીકળો હું. મેં કાકાને કીધું તમે સાઈડમાં બેહો અને આ રોડ રસ્તા બતાવો. ખાલી વોટ ને મત ને લઈને પબ્લિક ને ખાલી રમાડે છે, કોઈ કામ કરતું નથી. તમે એવા લોકોને મત આપો કે કંઈક કામ કરે, બરાબર. તમારા નામનું રોગ ચરી બેહે વોટ લઈને, એવાને તમે મત ના દો. હું મારા કાકાને એ જ કહું કે મારા કાકાને ભાઈ હોય એ ખબર ના હોય ધારાસભ્યની. એ તો લોકો બિચારા ધંધો લઈને બેઠા હોય, રાતે ગાડીઓ હાંકતા હોય. મેં કીધું આ બધું ધારાસભ્ય એના માટે હોય. ચૂંટણી લડે મારા દીકરા, મત લેવા આવે બાપા બચા કરે, પછી કોઈ કામ આવતું નથી. રોડ રસ્તા તો જોવો તમે, બગાડી હવે ક્યાંય ખાડા તમે બહાર જવા દો. હાવ પૂરું થઈ ગયું. હે જોતા આ તમે જોતા ખરી હાલત જોવો તમે. અમીર બારાણી હે હાલત જોવો તમે, કેટલો રોદો આવ્યો. હે તમે આમ એવી ડ્રાઈવરો ની રોદો આવે. તમે વાત ના પૂછો. આપણો જિલ્લો સારો છે, આપણા જિલ્લામાં કામ સારા થાય છે, આપણા જિલ્લામાં ધારાસભ્ય સાંસદ સારા છે, કામ રોડ રસ્તા સારા છે. બાકી બીજા જિલ્લા હું જોવા નીકળો છું, ઘણા જિલ્લામાં રોડ રસ્તાનું કામ બાકી છે અને બહુ ખરાબ પરિસ્થિતિ. એમ મિત્રો જોવો તમે. એટલે બીજા જિલ્લાને હું એ જ કહું, જુનાગઢ જિલ્લો હોય, બીજા જિલ્લા હોય, તમારા રોડ રસ્તા ના બનાવે તો એવાને શું કામ મત આપો છો? તમારો કિંમતી મત એવાને આપો. લાઈટ આમ કરો. તમારો કિંમતી મત એને આપો જે કામ કરે. ખાલી વાતું કરે, મોટી મોટી વાતું કરે ને કામ કઈ ના કરે ને એને મત ના દેશો મિત્રો. સ્પેશિયલ હું ટાટાની ગાડી લઈને નીકળો. જોવો તમે આ ગાડી તો જુઓ, દાગીનો હો. અને મારો કાકાનો છોકરો મને આગળ આમાં પૂછતો હતો, લાલો. મેં લાલાને કીધું રસ્તા કેવા એ સારા છે. એને હું ધંધો લઈને બેઠા, એ કઈ બોલે નહીં રસ્તા કેવા, એ બોલી જ ના આવે, કેમ કે એ ધંધો લઈને બેઠા. કેમ કે આપણે કોઈ ખટારા ડ્રાઈવરને પૂછીએ તો એ કઈ બોલે નહીં, એને કામથી મતલબ હોય. પણ હું વિરોધ કરું, મને આ ના ગમે. પબ્લિકના નામે જે લૂંટે ને, ખરેખર કામ કરો. ધારાસભ્ય હોય, એમએલએ હોય, એમપી હોય, સારા કામ કરો તો કોઈક મત દે, બરાબર. હું તો તમને સારી જ સલાહ દઉં. જો કામ નહીં કરો તો આવતા વર્ષે અમે કેન્ડિડેટ બદલાવી નાખશું, સભ્યો, બરાબર, ઉમેદવાર બદલાવી નાખશું. પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે, કામ કરે એને મત આપવાના છે. આપણે કોઈ વ્યક્તિગત પાર્ટીની વાત નથી થતી. મને ખબર પણ નથી કે આ એરિયામાં કોણ ધારાસભ્ય. અમને અમારાની ખબર હોય, તમને તમારાની ખબર છે, બરાબર. અમને અમારા પણ દગો છે, દેશે, તમને તમારા પણ. એ કંઈક છે ને ડાયલોગ. આ બધી વસ્તુ એવી છે. એટલે મિત્રો આજે આપણે આ જોવાના રસ્તા, કેમ કે આપણે ઘણી વાર નીકળ્યા હોય પણ આ રસ્તાનું માર્કિંગ નથી કર્યું. એટલે આજે માર્કિંગ કરવા નીકળ્યા ને બધાને બતાવવાનું છે. અને કાલે હું એક જગ્યાએ જવાનો છું મિશનમાં. કાલે લાઈવ થવાનો છું સાંજે 9 વાગે. ઇમ્પોર્ટન્ટ જાહેરાત કરવાનો છું. અને ઓલા બેનને નોકરી મળી ગઈ છે, એ પણ 2 ડોક્ટરનો મેસેજ આવી ગયો. આપણે 18 વર્ષના આજથી કામ કરવાના. બાકી બીજું કઈ નવીન હોય તો તમે પર્સનલ વોટ્સઅપ મેસેજ કરી શકો છો. બાકી ટાટા ઇઝ બેસ્ટ. ટાટા જેવી એક ગાડી નંબર્યો. જે ટાટાની ગાડી આપતા હોય કોમેન્ટ કરજો. ટાટા એટલે ટાટા લઈને. શું કેવું યાર, આ ગાડી તો જો રોનકતા જો આમ ઘયણું હોય ઘયણું. આ ઓલો દાગીનો કેવાય નહીં, દાગીનો હોય બાપ. તો લેવી તો ટાટા ની લેવી, બાકી લેવી નહીં. અને ફોરવી લ્યો તો ટાટા ની લેવી. બીજા ભલેના ફલેના સ્વીપડા બીપડાની ગમે ગળી જાય ખટારે તો ખબર નથી પડતી. આ ટાટા હોય ને એ ક્યાંક મોરે મોરો ગયો હોય તો મજા આવે.
આપણે મરી ની મને ખબર છે સેફટી રહીએ થોડી. હા, ટાટાની ગાડી ઉપર ભરોસો રાખો. એટલે ટાટા આપણે બહુ કોરોનામાં કામ આવ્યો. ટાટા, રતન ટાટા દુઃખના સમયમાં દેશ સંકટમાં હોય તો એ રતન ટાટા કામ આવ્યો. બીજા કોઈ કામ ન થયા. નથી અદાણી અંબાણી કે નથી કોઈ બીજા આવ્યા કામ. ટાટા કામ આવ્યો એ મને ખબર છે. બાકી રસ્તા હતા જો તમે કોખાટું બોલે હા માતાજી કહ્યો આ રસ્તા વાત જવા દો ભાઈ. તમે કેને મત આપ્યો યાર? મને એવું લાગે કે મારે હવે ચૂંટણીમાં ઉતરવું પડી ગયા કામ કરવા. મને એવું લાગે છે મારા જિલ્લામાં નહીં તો બીજા જિલ્લામાં લડવી જોઈએ. હા, આ તો રાજ છે એટલે હું બીજા આ બાજુથી આ બાજુ આપવું. ઈ હોય તો આમાં ક્યાંય હાલે એમ નથી. ક્યાંય ખાડા પડ્યા હોય આમાં ઓલું એલામેટ કહેવાય કે હું એલામેટ હબડી જાય. એટલે ટાટાની આપણે એડવર્ટાઈઝ કરી દઈ. ગાડી લેવી તો ટાટાની લેવી. બરાબર, બહુ મજા આવે હાંકવાની. બાપના મજા જ એવી રાખે. અને કના આકાડીઓ માટી બાજુ બેઠો હોય શું ઘટે પછી? રે કાકો દીકરો વાગતું જીકું મારતા જાય. સારી હોટલ આપણે જઈમાં વડવાડામાં. અને અમે માધવમાં ગયા હતા. માધવ વાળા ઓળખી ગયા. ત્યાં તો અમીરભાઈ બારાડી. હા, સારા કામ કરો. ચા પાણી પૈસા ના લીધા. બોલ મેં ધરાર દીધા ના લી. એ આપણે કમાણા, ઇજ્જત કમાણો. અને બાકી તો વધારે તમને શું કહેવા, રસ્તા તો બતાવો. કના આકાને કહેવા રસ્તા તો જુઓ તમે. આ શું કરો છો? આ દેશની સરકાર શું કરે? આ રસ્તામાં કેમ મારે ગાડી હાંકવી? એટલે આપણે જ્યાં જઈએ આપણી લોકચાહના છે. અને લોકચાહના આપણે સારા કામ કરી તો હોય. હવે રસ્તાનું મારે શું કરવું? હવે આવનારા દિવસોમાં મારે બધા રોડમાં જવું છે. વિડિયા બનાવવા. ગમે એ ધારાસભ્ય હોય કામ કરો. એક જ વાત, કામ કરો. અગર ઉતરો સીટમાંથી હેઠા. મારે હવે વિચારે ટેમ્પાન ધંધા ચાલુ કરવા છે. આમાં મજા બહુ આવે રાતે. બકબખાટી બોલતી જાય. બાપના આમ જતા આમે આમ લાઈટ મારે. આને શું કેવું મારે? આ ગાડી વાળાને મારે શું કરવું? લાઈટું એટલી ના કરે બોલ. અમે બે આગળ ઈ જ વાતો કરતા હતા કે લાઈટું સામી આવે એનું આપણે શું કરવું? એ આપણા ડ્રાઈવર જ હોય. તો આજે ઈ એક સંદેશો બધાને દઈ દો. જેટલા પણ મિત્રો ડ્રાઈવર જોવો ને આમાં મારા વિડિયા, તમારી ઘરે ભાઈ બેન હશે, બરાબર? ભાઈ હશે, બાપ હશે, એ કોક ને કોક ડ્રાઈવર હશે. તમે હામી લાઈટું હાકો. કોક સામે બિચારો ટુ વ્હીલર વાળો મરી જાય. હે, મારા દીકરા લાઈટું હેઠી નથી કરતા. આ ગાડીમાં લાઈટ કેવી તો હું લાઈટ હેઠી રાખું. હે, કેમ કે એ આપણામાં ના આવે. ખાનદાની ના કહેવાય લાઈટો સામે મારીને કોકને ઉતારી દેવું. આ ગોલાયું કેવી આવે? આપણે કહેવાનો મતલબ એ છે કે આ બધા ડ્રાઈવરો છે ને મારા વિડીયો ખાસ જોજો. તમે બધા લાઈટું સામી ના રાખતા, લાઈટું હેઠી રાખીને ગાડી હકાવો. જેથી કરીને કોકના દીકરા ના મરી જાય. ઘણા એક ને એક દીકરો હોય મરી જાય. લ્યો, ઘણા અમે કિસ્સા જોયા. એક ને એક દીકરો, મા બાપ બિચારા રડતા હોય. તો તમે બધા ઈ કેમ ધ્યાન નથી દેતા? તો થોડોક આપણે ઈવાય ધ્યાન દેવાના. રસ્તા હતા જો જોતા. હા, મારે શું કેવું આ સરકાર? એટલે ખાસ ઈ એક સંદેશો બધા ડ્રાઈવરોને, ફોર વ્હીલ હોય, તમારી પાસે હારી હારી ગાડી હોય, 18 લાખનો સ્કોર્પિયો હોય, તમે લાઈટ એથી ના કરો તો એ દૂર પડી ભાઈ તમારી જિંદગીમાં. લાઈટ હું કામ ઉપર રાખવી જોઈએ? લાઈટ નીચી રાખો. તમે નીચા બાપના નહીં થઈ જાઓ. હું એ નીચી રાખું. અમીર બારાડી નીચી લાઈટ રાખીને હાલે. મેં કોઈને આમ નથી કર્યું મૂછ ચડાવીને કે અમીર બારાડી લાઈટ ઉપર જ. ના ભાઈ, કાયદેસર હાંકવાની ગાડી. કોઈને દબાવવાના નહીં નાના માણસને. કોઈ હોન્ડા લઈને આવતો હોય બિચારો, કોઈના ઘરે દીકરા નાના નાના હોય, કોઈ મજૂરી કરીને આવતા હોય એને તો મારી નાખો. હરામીના પેટના કંઈક તો દયા કરો. આ બરાબર ગાડીનો ખટારો ડ્રાઈવર તમને કહું છું, કંઈક તો દયા કરો. ગાડી હંમેશા શાંતિથી હલાવવાની. 50-60 લોડિંગ ગાડી હોય. અને બીજો એક સંદેશો, જ્યાં તમને ગોલાઈ આવે ને ત્યાં ખબર ઘણી જગ્યાએ રેડિયમ નથી હોતા. તો એમાં થોડુંક ધ્યાન રાખો. આગળ એક ગાડી ઉતરી ગઈ હતી, જોઈએ અમે. થોડુંક સેફટીથી રાખો. તમારા ઘરે બાળ બચ્ચા છોકરા હશે, ભણતા હશે. તમારા ઉપર, તમારા પગાર ઉપર એનું ઘર રોજી હાલે. વિધવા થઈ જાય, ઘરવાળી મરી જાય તો થોડીક સાવચેતી રાખો. ડ્રાઈવરો વાહનમાં થોડીક મર્યાદા રાખો. હલાવવામાં શાંતિથી ગાડી હલાવો. કેમ કે રોડ રસ્તા બહુ ખરાબ છે. અને બીજી કઈ વાત કરવી નથી લાંબી. બસ આ 2-3 વસ્તુ હતી કે લાઈટ નીચી રાખવાની, ગાડી શાંતિથી હલાવવાની,
અને નાના માણસનું ધ્યાન રાખવાનું કે મોરે મોરો ઓછી દેવાની, બરાબર. હોરનું ઓછા મારો, સાઉન્ડ બાઉન્ડ રાતે ના વગાડો. હવે મારી ગાડીમાં સાઉન્ડ મોટા મોટા છે, આમાં મારા કાકાની ગાડી છે કના આગળ, તો આપણે ગીત નથી વગાડતા. અહીં ઘણા બધા બાજુમાં રહેણાંક મકાન હોય, તમે ગીત વગાડતા જાઓ, દાદાગીરી કરો તો એ તમે ખાનદાની ના કહેવાય. રાતે સાઉન્ડ ના વગાડવા જોઈએ, શાંતિથી જવાય. બાજુમાં હારો માણસ હોય વાતું ચીતું કરો, ટાઈમ જાય, 2-5 વસ્તુ તમને શીખવા મળે, બરાબર. એટલે અમુક મુદ્દા છે, તમે ધ્યાન રાખો. અને આમાં ક્યાંય પટ્ટાઈ નથી, તમે જો ક્યાંય આમાં તમને પટ્ટા દેખાય? આ રસ્તા તો જો, આ રસ્તા તમે બહુ ખરાબ છે, બહુ ખરાબ, અત્યંત ભયજનક પરિસ્થિતિ છે, બરાબર. અને બીજું એક મહત્વની વાત એ છે, તમે જયારે જાઓ દ્વારકાવાળા, એક સોઢાણાથી કેદાર હોટલ સુધી બાયપાસ પોરબંદર સુધી એક ભૂંડળાનું ધ્યાન રાખવાનું, 2 વ્હીલર વાળાને, અને ખટારા વાળાને બાયપાસ થી ખુટિયાણા સુધી ખુટિયાનું ધ્યાન રાખવાનું. એટલા બધા ખુટિયા હે ને, દેખાય નહીં. તમે લાઈટ એટી કોઈ ખુટિયો કાળા કલરનું આવી જાય, એક કાળી લાઈટ, બરાબર. એટલે ખુટિયાનું ધ્યાન રાખો. અને બીજી મહત્વપૂર્ણ વાત રહી ગઈ છે, કહી દઉં કે પીને ગાડી ના કહો. અમે તો કોઈ નથી પીતા, અમારા કોઈ ખાનદાનમાં નથી પીતું મારા સિવાય. હું તો કોક દીવા આઈની ગોવા બોવા જાવ તો વાત અલગ. તો પીને ગાડી નહીં હકાવવાની, ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો. કાનૂનનું પાલન કરો. ગુજરાત પોલીસ બહુ સારી છે, બરાબર. પછી તમને ફૂંકું મરાવે ગુજરાત પોલીસને, તમને પકડી જાય, એવું ના કરવું જોઈએ. ગુજરાત પોલીસ સારી છે, ગુજરાતના હર્ષભાઈ સંઘવીનું કામ સારું છે. એ લોકો તો 100 કરોડ આપે હર્ષભાઈ સંઘવી, પણ નીચે મારા દીકરા ધારાસભ્યો ખાઈ જાય. આ રસ્તા હવે ના હોય. હર્ષભાઈ સંઘવી ઉપમુખ્યમંત્રી બની ગયા, હું બધાઈ દઉં એને. હર્ષભાઈ સંઘવીને અહીંયા આટો મારવા આવવો જોઈએ કે આ ધારાસભ્યો જોવો તમે ખાઈ જાય છે. આ જનતાના રસ્તા જુઓ તમે, હે. આ તો ટાટાની ગાડી એટલે હજી ઓછા રોદા આવ્યો. હા, બીજી ગાડી હોય તો આમાં હાલે હું મેલામેટની 1-2 ટન થઈ જાય. એટલે આપણે આ વિડીયો બનાવી આજે. કીધું આજે મારે જુનાગઢ જવું, તો આપણે 4 વ્હીલર નથી જવું, નકર હું સ્કોર્પિયો લઈને જાઉં. આજે મેં કીધું લાવો આજે આપણે ખટારામાં જઈએ અને આપણે બધું જોઈએ ક્યાં ક્યાં કામ થયા અને ક્યાં નથી ગયા. બાકી તો બહુ ઘણું બધું કહેવાનું હતું, એ કહી દીધું હે. એક ખૂટિયાનું ભૂંડલાનું ધ્યાન રાખો, લાઇટ નીચી રાખો, અને નિરાતે ગાડી હાંકો, દારૂ પીને ગાડી ના હાંકાવો. અમુક નિયમો તમને કહી દીધા છે. બાકી તમારે જેમ કરવું એમ કરો. તમે મારા કોઈ મોહિન દીકરા નથી. મેં મારા ફોલોવરને, મારા ચાહકોને કીધું છે, તમારે માનવું ના માનવું એ તમારી વાત છે. તમે કોઈ મારા મોહિન દીકરા નથી થતા. મારા હગાન મોહિન દીકરાને એટલું મેં નથી કીધું, એટલું તમને હારી સલાહ દઉં, બરાબર. અને તમે તોય માનો નહીં મારા દીકરા, પીને ચડી બેહો ગાડીઓમાં, એ ના કરો. બાકી મારા મોહિન દીકરાને મેં કોઈ સલાહ નથી, બાપ ના. એટલે મારો વિડીયો હંમેશા કંઈક શીખવા મળે, એટલે મારા યુટ્યુબ ચેનલ ફોલો કરી લેજો. અમીર બારાડી યુટ્યુબ ચેનલ આવી ગયું, એમાંય આપણે વિડીયો આવશે. ગુજરાતીમાં લખજો અમીર બારાડી. 500 સબસ્ક્રાઈબર છે, તમે બધા કરો, ભાઈને સપોર્ટ કરો. આજે દલિતની દીકરી માટે લડ્યા છીએ, ગઢવીની ઘરવાળી વિશે લડ્યા છે, જે મોચીની દીકરી છે, નિકિતાબેન નાગર. દ્રષ્ટિબેન આહિર વિશે લડ્યા છીએ, ઓલા રબારીના એક દીકરી છે એના વિશે લડ્યા છીએ. કેટલા બધા દીકરીઓ માટે લડ્યા મને યાદ નથી. પછી એક સાથી પોલીસ કર્મીને એક નોકરીમાં હેરાન કરતા એના માટે લડ્યો. એક શિક્ષિકાને એના બાજુ નોકરી કરતો એ હેરાન કરતો એના માટે હું લડ્યો છું. કેટલા બધા માટે હું લડ્યો છું બેન દીકરી માટે. હવે તો હું 18 વર્ષના કામ કરીશ, બરોબર. એટલે હવે તમને એ જ કહેવાનું ભાઈ, તો થોડુંક ધ્યાન દો. અને બસ બીજું વધારે વિડીયો નથી કહેતો, પણ મેં સારા કામ કર્યા એટલે સપોર્ટ કરો. મારી યુટ્યુબ ચેનલ આવી ગઈ અમીર બારાડી, એ બારાડી પેજને ફોલો કરો ગુજરાતીમાં અમીર બારાડી. તમને સારા વિડીયો મળશે અને બીજું ઘણું જાણવા મળશે. રસ્તા તો જોવું તમે બાપ ના હમો ધલાટી બોલે. એટલે તમે ફોલો કરો અમીર બારાડીને, સપોર્ટ કરો. વધારે વિડીયો લાંબો નથી કરવો, કેમ કે અમારે આગળ ચા પાણી પીવાના છે. ઘણા બધા મિત્રોને સારા રસ્તે વાળવાના છે, બરોબર. હું તો એક બગડો, તમે કોઈ ના બગડો, એવી રીતે હું સારી સલાહ આપું હો બધે. એટલે ડ્રાઈવરોને કીધું, નિયમો, દીકરીઓ, બેન દીકરીઓ બધા માટે આપણે કામ કરવાના છે. વધારે વિડીયો લાંબો નથી કરવો, કેમ કે હું મારા કાકા થાકી ગયા મોબાઈલ પકડી. તો
બધા મિત્રોને રોડ રસ્તામાં કામ થઈ જશે. હું લડવાનો છું. મળીએ કાલે જુનાગઢમાં સવારે. જય દ્વારકાધીશ.